હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારમાં એક વાવાઝોડું આવ્યું અને જે લોકોની ધારણા હતી, જે એક્ઝિટ પોલની ધારણા વધી હતી અને મારા જેવા માણસોની જે ધારણા હતી એનાથી વિપરીત પરિણામ આવ્યું. બજાર ખૂબ ઘટ્યું કાલે 4મી તારીખે, પરંતુ આજે પાછું બજાર સરસ રિકવર થયું છે. મિત્રો, 31 મે 2024 એટલે કે શનિવાર બજાર 22,541 બંધ રહ્યું આસપાસ. પહેલી બીજી તારીખે બજાર બંધ રહ્યું. ત્રીજી તારીખે એક્ઝિટ પોલ આવ્યો અને એક્ઝિટ પોલને કારણે સોમવારે બજાર 23,500નો હાઈ બનાવ્યો. ખૂબ બજાર વધ્યું અને એને કારણે મારા જેવા માણસોએ સોમવારે પોઝિશન બનાવી થોડીક બજારનો લાભ લેવા માટે, પરંતુ એમાં પછડાશ ખાવાનો વારો આવ્યો. મિત્રો, હું તો મને એક હકીકતની વાત કરું છું કે મને પણ ઈચ્છા થઈ કે 100% પરિણામ તો રેડી આવવાનું છે અને તેજીનો થોડોક લાભ લઈએ. 2-3 કંપનીના થોડા શેર ખરીદ. મિત્રો, 3જી તારીખને તારીખ હવે 4મી તારીખે પરિણામ સવારમાં આવ્યું. બજાર થોડું વધતું હતું અને ભાજપની સીટો ઓછી આવે એવો સતત ટીવીમાં દેખાવાને કારણે બજાર એવું ઘટ્યું કે એક વખત તો હોજા ગગડી ગયા. બેંક નિફ્ટી 10%થી બજારે અટકાવવાનું કારણ બન્યું હતું કે ટ્રેડિંગ બંધ કરવાનું, પરંતુ વળું પાછું બજાર વધવા મળ્યું અને છેલ્લે થોડી ઘણી રિકવરી સાથે બજાર બંધ થયું. આજે બધા બજારો સરસ વધી ગયા છે, સારી કંપનીઓ વધી ગઈ છે અને કાલે સોજે જે મોદીના પ્રવચનના અમુક જે અંશો હતા એના કારણે બજારમાં આજે કોન્ફિડન્સ આવ્યો. પરંતુ તમારે મારે શું કરવું? મેં તો થોડાક શેર લીધા હતા, એમને પડ્યા રાખ્યા છે, હલાયા નથી. કાલે ડીપમાં થોડાક લીધા છે, એ પણ એ પોઝિશનમાં પડ્યા છે. ઘણું વધારે રોકાણ નથી, માપનું જ કર્યું છે. ઊંચામાં લીધા, નીચામાં લીધા, એવરેજ આજે સરખો થઈ ગયો. જે ઘટાડામાં લીધા એનો નફો નથી, ઉફરતી લીધા એનું નુકસાન હતું, એ આ ભરપાઈ થઈ ગયું. હવે આ 2 દિવસ રાહ જુઓ છે પોઝિશન શું બને છે પછી જે કરશું. પરંતુ હવે આ બજારથી સાવચેત રહેવું પડશે. જે આપણું હોલ્ડિંગ છે એને એમને રાખવાનું છે, પણ નવું હોલ્ડિંગ, નવો ટ્રેડ કોઈ સારી કંપનીનો લેવો હોય તો કાલે કોઈ લેવાઈ ગયો હોય ઘટાડામાં તો એ રાજા. આવો મોકો કોઈક વખત જ મળે છે. જે કોરોના વખતે લાંબા સમય મોકો મળ્યો, 1 મહિના 2 મહિના પૂરતો મોકો મળ્યો, આજે થોડાક કલાકો મોકો મળ્યો, પરંતુ અડધી સમય ક્યારેય વળાંક લઈ લે એ કોઈ કહેવાય નહીં. કારણ કે ભાજપને સરકાર બનાવી છે તો ચંદ્રબાબુ નાયડુ અને બિહારના નીતિશ પટેલ ઓમના ટેકાથી સરકાર બનાવવાની એમની એ એનડીએના ઘટક દળો છે. પરંતુ આ બેની મઠાવટી થોડીક પક્ષ પલટુની છે. ક્યારે શું થાય કોઈ નક્કી નહીં. આ રાજકારણ છે, અનિશ્ચય છે. જો 272 બેઠક જો ભાજપને આવી ગયો હોત તો બજારને કોઈ ચિંતા નથી. બજાર સડસડાટ ભાગ અને ભાજપ સરકાર ડિસિઝન લઈ શકે, પરંતુ પાતળી સરસાઈ છે, ટેકાથી સરકાર બનવાની છે. એટલે એક બયાન, રાજકારણીનું એક બયાન બજારને હલાવી શકે છે. એટલે જે 10 વર્ષનો સમય જે ગયો એ સમય હવે અત્યારે નથી, કાલે ગમે તે થાય. કાલે મેં ટીવી ઉપર ચર્ચા સાંભળી. અનિલ સંઘવીનું કહેવાનું એવું હતું કે તમારે જો અત્યારે ટ્રેડ લેવો એના કરતાં તમે લમસમ મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દો પૈસા, તમને સારું પ્રોફિટ મળશે. બજારના ઘટાડો તો મને પૂરેપૂરો લાભ મળશે.
એ ભાઈ તો એવું જ કહેતો હતો કે આજને જ નોખી દો. તમારા બધું સગવડ હોય નોખો હોય તો તમારે 50% જે તમારે ધારો કે 1 લાખ નોખવા હોય તો 50% એટલે કે 50,000 રૂપિયા આજ તમે લમસમ સારી એસઆઈપીમાં નો ઇક્વિટી કરતાંય તમને સારો બેનિફિટ મળે. ઇક્વિટીમાં તો તમે શું છે કોઈ પર્સન્ટ કરો, 2 કરો કે 3 કરો, એમાં ઘટાડો પણ થઈ શકે. પરંતુ જે તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખો છો એ મ્યુચ્યુઅલ ફંડ 50થી 60-70 કંપનીઓમાં રોકાણ કરતો હોય અને અનુકૂળ સમય પ્રમાણે એ ચેન્જ પણ કરતા હોય. મિત્રો, એટલે હવે આપણે બજાર ઉપર ફોકસ રાખવો પડશે, નજર રાખવી પડશે, ક્યારે શું કરવું અને ક્યારે ન કરવું. જે જૂની પદ્ધતિઓ હતી એમાં ચેન્જ આવશે. પીએસયુ એટલે સરકારી કંપનીઓ કાલે ગજબ ઘટી, 10% ઘટી. જે અદાણી સરકારના માનીતા અદાણીના શેરો, પીએસયુ બેન્કો, ગવર્મેન્ટના શેરો, આ બધા શેરો ઉપર સરકાર પૂરેપૂરી સ્થિર થશે પછી એમાં વધશે. એટલે હમણાં સાવચેતી રાખવાની છે. શેર બજારમાં કોઈ નવું લેવું હોય, કોઈ નવો ટ્રેડ લેવો હોય કે નવી પોઝિશન લેવી હોય તો થોડીક ધીરજ રાખવી પડશે. વેચવાની તો ઉતાવળ કરવાની જ નથી. આ ભાવમાં આપણી પોઝિશન અંકબદ્ધ રાખવાની છે, ગભરાયા વગર, કોઈ ચિંતા કરવાની. ગમે એ ભાવના આપણા પાસે પડ્યા હોય પડ્યા રહેવા દેવા. વેચવાનો સમય આવે ત્યારે વેચવાના છે, પરંતુ આપણા પાસે પૈસા હાથ પર રાખવાના. જ્યારે જે 4મી તારીખે મોકો મળ્યો એવો કોઈ મોકો મળી જાય તો આપણી પોઝિશન બનાવવાની છે, આપણે શેર ખરીદવાના મિત્રો. પરંતુ ઘણો ગભરાટ હોય, કોઈ સરકાર તૂટવાની હોય, કોઈ ટેકો પાછો ખેંચી લીધો હોય તો થોડીક રાહ જોવાની. વળી પાછી સ્થિરતા આવે, પરિસ્થિતિ ઉપર પૂરો ખ્યાલ રાખવાનો. બજાર જે 16,000થી દોડીને છે 23,000 પહોંચ્યું એવો સમય હવે આવો કાઢો છે મિત્રો. શેર બજારમાં જે પૈસા બનાવ્યા, જે નવા ઇન્વેસ્ટરોએ છેલ્લા 10 વર્ષમાં પૈસા બનાવ્યા, એ પૈસા હવે બનવાના શક્ય નથી. 272 સીટ પૂરેપૂરી આવી ગઈ હોત તો 100% પૈસા બને. પરંતુ આ રાજકારણીઓનો કોઈ ભરોસો નહીં. આજે ટેકો લીધો હોય કાલે ટેકો પાછો ખેંચે, બીજું થાય ત્રીજું થાય. એટલે બજારની ચાલની અનિશ્ચિતતાને લીધે હોશિયાર થઈને કામ કરવાનું છે બજાર. જે આપણે સાચી ઠોકીને કહેતા હતા કે ભાઈ આમ કરી નાખો આમ થશે, રેલવે આમ દોડશે, ડિફેન્સ આમ કરશે, પીએસયુ આમ દોડશે, એ હવે વિશ્વાસથી કહીએ કે એવું પોઝિશન નથી મિત્રો. ચલો બીજી વાતો આપણે નવા વિડીયોમાં કરીશું. થેન્ક યુ, આભાર.